નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ભણવા જઈ રહ્યા છીએ, જેમાં ત્રીજા પાઠનો અભ્યાસ કરશું. આજે આપણે ત્રીજો પાઠ પ્રાચીન નગરો અને ગ્રંથોનો અભ્યાસ કરીશું. તો પ્રાચીન એટલે જૂનામાં જૂના અને નગર એટલે શહેર. બરાબર, તો જૂના જે શહેરો છે એમની વાત આમાં કરવાની છે. દાખલા તરીકે લોથલ, હડપ્પા, આવા બધા. અને બીજું છે ગ્રંથો. ગ્રંથો એટલે સાહિત્યના પુસ્તકો. બરાબર, તો ગ્રંથોનો આપણે અભ્યાસ કરવાનો છે. તો ગ્રંથોમાં ઋગ્વેદ છે, યજુર્વેદ છે, સામવેદ છે અને અથર્વવેદ છે. આ સાહિત્યના જે ગ્રંથો છે એની વાત કરવાની છે. તો પાઠ પ્રાચીન નગરો અને ગ્રંથો તરીકે આમાં આપેલો છે. તો ચાલુ કરીએ આપણે. ખરેખર આ પાઠ પ્રાચીન નગરો અને ગ્રંથોની જગ્યાએ હડપ્પીયન કાલીન સંસ્કૃતિ તમારા અભ્યાસક્રમમાં બધે આવે છે, એના વિશેનો છે. અને બીજા છે ગ્રંથો. બરાબર, એ વૈદિક કાલીન સંસ્કૃતિ એવું કહી શકાય. આપણે અવારનવાર સંસ્કૃતિ અને સભ્યતા એવા બે શબ્દો સાંભળીએ છીએ. તો જે સંસ્કૃતિ છે એનો અર્થ છે મનુષ્યની રહેણી કરણીની સાથે સંકળાયેલ. બરાબર, તો રહેણી એટલે એના જે જ્યાં રહે છે ત્યાં, અને કરણી એટલે કામ કેવા કરે છે તે. બરાબર, કેવું બોલવાનું છે, કેવું ચાલવાનું છે, કેવા એના રીતિ રિવાજો છે, કેવા એના લગ્નના સંસ્કારો છે, કેવી એની ખાણીપીણી છે, આ બધું જ કરણીમાં આવશે. તો મનુષ્ય એટલે માણસ, તો માણસની રહેવાની ને કામ કરવાની જે રીત છે એ ટૂંકમાં એક જાતની સંસ્કૃતિ છે. બીજો શબ્દ છે સભ્યતા. તો સભ્યતા એ માનવી પોતાની બુદ્ધિ, આવડત, કલા, કૌશલ્યથી જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે છે. તો માણસ પોતાની બુદ્ધિ, આવડત અને કલા કૌશલ્યથી બીજા સાથે કેવી રીતે વ્યવહાર કરે છે, એટલે કે કેવો એનો વ્યવહાર છે, કેવી રીતે એની રીતભાત છે, કેવી રીતે બીજાથી બોલે છે, પછી કેવા એના શણગાર છે, એટલે કે સ્થાપત્ય કેવું બનાવે છે. તો આ સભ્યતા છે. તો સભ્યતા એ માણસ પોતાની બુદ્ધિથી કોઈ શોધખોળ કરે, દાખલા તરીકે ટેકનોલોજી શોધે. આવડત છે તો આવડતથી કોઈ સાધનો બનાવે. બરાબર, અને કલા કૌશલ્ય છે તો અમે ચિત્ર, સંગીત, શિલ્પ, સ્થાપત્યની રચના કરે. તો બધી જ આવી વસ્તુની અવસ્થાનું સર્જન કરે અને સભ્યતા કહે છે. તો વિશ્વમાં ઇજિપ્ત છે, મેસોપોટેમિયા છે, ભારત, ચીન અને રોમમાં માનવ સમાજની આવી મહાન સભ્યતાઓના આપણને દર્શન થાય છે. તો આ વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિઓ અને સભ્યતાઓ છે. આ તમારે ખાસ નામ યાદ રાખવાના છે. તો કે ઇજિપ્ત એક, બીજું મેસોપોટેમિયા, ત્રીજું ભારત, ચોથું ચીન છે અને પાંચમું રોમ છે. તો પાંચેય જગ્યાએ આવા ભારતની સંસ્કૃતિ જેવી હતી, એટલે કે હડપ્પીયન કાલીન એવી સંસ્કૃતિ ઇજિપ્ત, મેસોપોટેમિયા, ચીન અને રોમમાં પણ આવેલી હતી, અને એ પણ જૂનામાં જૂની સભ્યતાઓ હતી. હવે આ જે જૂની સભ્યતાઓ છે એ આજના વર્તમાન માણસને જીવવાની પ્રેરણા આપે છે. બરાબર, અને આ સભ્યતા પૈકી આપણે આજે હડપ્પાકાલીન જે સંસ્કૃતિ છે કે હડપ્પીયન સભ્યતા છે એનો અભ્યાસ કરવાના છીએ. તો હડપ્પીયન સભ્યતા આપણા માટે ખૂબ મહત્ત્વની છે. જે આપણા પૂર્વજો હતા, એટલે કે જૂના સમયના માણસો જે ભારતમાં રહેતા હતા, એમની આ સભ્યતા છે. અને એ સમયે કેટલા ક્રિયાશીલ હતા અને કેટલા જાણકાર અને કેટલા ટેકનોલોજી નજીક હતા અને કેટલા બુદ્ધિશાળી હતા, એ એમના વખાણ આજે આપણે સાંભળવાના છે. ટૂંકમાં તમારે કોઈ પણ પ્રશ્ન પૂછાય પરીક્ષામાં, તો અત્યારે તમારા જે સંસ્કારો, રીતિ રિવાજો, બાંધકામની વ્યવસ્થા છે એ આ ઇતિહાસમાં જૂના સમયમાં પણ હોય છે. તો ક્યારેય કાંઈ વાંચી ન જાઓ તો એ રીતે તમે લખી શકો છો. ખાસ કરીને મુખ્ય પરીક્ષામાં અને પ્રિલિમમાં પણ ઘણા બધા એવા પ્રશ્નો આવે છે, તો તમે એને એટેમ્પ્ટ કરી શકો છો. તો આજે આપણે હડપ્પીકાલીન સભ્યતાના જે સ્થળો છે, સ્થળો વિશે જોઈ લઈએ. તો જે હડપ્પીકાલીન સંસ્કૃતિ છે, ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં આનો વિકાસ થયો હતો. તો અલગ અલગ સ્થળો આપેલા છે, એના વિશે આપણે ઉપર ચાલી નજર નાખી દઈએ. તો તમે નકશો જોઈ શકો છો. ભારત અને પાકિસ્તાનનો સંયુક્ત નકશો છે. એમાં ખાસ કરીને આ નકશો છે હડપ્પીયન કાલીન જે સંસ્કૃતિના નગરો છે એ બતાવતો નકશો છે. તો આમાં ઘણા બધા નગરો છે અને ખૂબ જ મહત્ત્વના છે, દરેક પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે. તો આમાં નગરોમાં પાકિસ્તાનના નગરોની આપણે ચર્ચા કરી દઈએ. તો રહેમાન ગઢી આવેલી છે. પછી બલુચિસ્તાન નજીક ક્યોટા નગર છે. પછી આ મહેરગઢ છે.
આદિમાનવનું એટલે કે આ ભારતનું સૌથી પ્રાચીન ગામ તરીકે પણ ઓળખાય છે. પછી નૌશેરા નગર છે, પછી પિરાક નગર છે, પછી આ સૌથી મહત્વનું મોહેંજો-દડો નગર છે. બરાબર, તો પાકિસ્તાનમાં આવેલું છે મોહેંજો-દડો. એની નજીક સુતકાટડોર છે, તો આ દરિયા કિનારે આવેલું નગર છે સુતકાટડોર. પછી મિરિકલાટી તમે અહીં જોઈ શકો છો, મિરિકલાટ. પછી નિંદોવર છે. તો બધા જ નગરો હડપ્પીયન કાલીન સંસ્કૃતિના છે. સાથે તમે સરાઈ કોટા જોઈ શકો છો. આ સરાઈ કોટા પણ પાકિસ્તાનમાં આવેલું છે. આ સરાઈ કોટા તમે જોઈ શકો છો, એ પાકિસ્તાનમાં આવેલું છે. પછી માંડાનું નગર છે, તો માંડા પણ પાકિસ્તાનમાં છે. સાથે આ તમે આટલા બધા જ નગરો છે, બધા જ પાકિસ્તાનમાં છે. ત્યારબાદ આ હડપ્પા તમે જોઈ શકો છો, જે પંજાબમાં આવેલું છે. પછી ભગવાનપુર જોઈ શકો છો તમે, અને રોપડ જોઈ શકો છો. તો આ બે ભારતના પંજાબમાં આવેલા છે. બરાબર ને, આ જે હડપ્પા છે એ પાકિસ્તાનના પંજાબમાં આવેલું છે. સાથે આ બનાવલી છે, બનાવલી નગર હરિયાણામાં આવેલું છે. તો બનાવલી પણ ખૂબ મહત્વનું છે. પછી ભગવાનપુર ને રોપડ છે, એ બંને પંજાબમાં છે. સાથે કાલીબંગા પણ ખૂબ મહત્વનું છે. તો આપણે ગુજરાતના પાડોશી રાજ્ય કાલીબંગા રાજસ્થાનમાં આવેલું છે. તો ગુજરાતના પાડોશી રાજ્ય એટલે કે રાજસ્થાનમાં આવેલું છે કાલીબંગાન. અને આ કાલીબંગાન જે છે ખેતીનું ધામ ગણાતું. બરાબર, ત્યાં ખેતીનો બહુ સારો એવો વિકાસ થયો હતો. તેના સિવાય તમે આલમગીરપુર જોઈ શકો છો. તો આલમગીરપુર છે એ ઉત્તર પ્રદેશમાં અત્યારે આવેલું છે, યમુના નદીના કિનારે આવેલું છે. સાથે ત્યાં આ ઘાઘર ને આકરા નદીઓ ખૂબ મહત્વની હતી. ટૂંકમાં આ ઘાઘર ને આકરા જે નદીઓ છે એ સરસ્વતીના, અત્યારની જે સરસ્વતી નદી છે એની પૂર્વ નદીઓ હોય એવું જાણીતું છે. સાથે તમે કોટ દીજીનું નગર પણ જોઈ શકો છો. તો કોટ દીજીનું નગર એના કિલ્લા માટે ખૂબ જાણીતું છે. સાથે આમરી છે, ચાનું દડો છે, આ નગર પણ પાકિસ્તાનમાં આવેલા છે. આમરી અને ચાનું દડો બંને તમે જોઈ શકો છો. સાથે હવે આપણે ગુજરાતના મહત્વના નગરો છે એની વાત કરી લઈએ. તો આ ધોળાવીરા છે, આ ધોળાવીરા છે, તમે જોઈ શકો છો. તો ધોળાવીરા જે છે એ અમદાવાદમાં આવેલું છે. ત્યારબાદ એના નીચે મહેસાણા જોડે લોથલ, એટલે કે આ લોથલ જે છે એ અમદાવાદમાં આવેલું છે. લોથલ ભોગાવો નદી જોડે આવેલું છે. ખાસ નદી નામ યાદ રાખજો. પછી આ રંગપુર છે એની નીચે, તો આ રંગપુર તમે જોઈ શકો છો. રંગપુર સુરેન્દ્રનગરમાં આવેલું છે. તો લોથલ ને રંગપુર છે. આના સિવાય પણ ઘણા બધા છે, મહત્વના નગરો છે. સાથે આમાં અમદાવાદ ખાસ મહત્વનું છે. તો અમદાવાદ નજીક ભોગાવો નદી આવેલી હતી. આ ભોગાવો નદી એ લોથલ આવેલું હતું. લોથલ એક જૂનામાં જૂના બંદર તરીકે ઓળખાય છે અને ખૂબ જ મહત્વનું છે. તો નકશામાં તમે આ ઘણા બધા સ્થળો છે, નકશાનો ફરીથી અભ્યાસ કરી લેજો. સરાઈ કોટા છે, રહેમાનગઢી છે, મહેરગઢ છે, ક્યુટા છે, નૌશેરા છે, પિરાક છે, મોહેંજો-દડો છે, સુતકાટડોર છે, મિરિકલાટ છે, નિંદુવર છે, હડપ્પા છે, કોટ દીજી છે, આમરી છે, ચાનું દડો છે, બાલાકોટ છે. તો બધા જ પાકિસ્તાનમાં આવેલા છે. સાથે આ ત્યાં જે બધા નગરોના નામ આપેલા છે એ અત્યારે જે નામ છે ગામડાના એના પરથી આપેલા છે. કે જૂના સમયનું નામ શું હતું એ આપણે એટલો ઇતિહાસ શોધવો આપણા માટે શક્ય નથી. જૂના સમય પાટિયા પણ નહોતા કે આ ગામનું નામ આ છે. કે અત્યારે નવા જે ગામ ત્યાં વસેલા છે એનું જે નામ છે એના ઉપરથી નામ મોટા ભાગના આપેલા છે. અમુક નામ ઇતિહાસના આધારે બનાવેલા છે અને વિશેષતાના આધારે એવું પણ બની શકે છે. તો હવે ગુજરાતના નગરો ખાસ જાણીતા છે. એમાં ધોળાવીરા છે, લોથલ છે, રંગપુર છે, હજુ ઘણા બધા આના સિવાય પણ છે. રોજડીને બધા બાકી છે. સાથે
રાજસ્થાનનું કાલીબંગાન મહત્ત્વનું ખૂબ છે. બનાવલી હરિયાણાનું ખૂબ જાણીતું નગર છે. પછી રોપડ છે, ભગવાનપુર છે, રાખીગઢી છે, આ બધા પંજાબના જાણીતા છે. આ પછી 5 નદીઓ તમારે ખાસ યાદ રાખવાની છે. તો આ સિંધુ નદી છે. આ સિંધુ નદીના કિનારે નગરો મોટા ભાગના આવેલા છે. તો એ વખતે સિંધુ નદી રાવી, એનું નામ જૂનું રાવી છે, એટલે કે મોહેજો દડો કઈ નદીના કિનારે છે? તો રાવી નદીના કિનારે હતું. સાથે હડપ્પીન કાલીન સંસ્કૃતિ વિકસી ત્યારે ઘાઘરા અને આકરા નદીઓ પણ ત્યાંથી નીકળતી હતી. તો સિંધુ નદી જોડે જોડે ઘાઘરા અને આકરા નદીઓનું નામ તમારે યાદ રાખવાનું છે. નકશાનો તમે અભ્યાસ ફરી 2-3 વખત કરી શકો છો, એટલે તમે સરળતાથી યાદ રાખો. તો આ ઉત્તર પશ્ચિમ ભાગમાં જે પાકિસ્તાન અને ભારતનો ભાગ છે, જ્યાં સંસ્કૃતિ સિંધુકાલીન વિકસી, તેનો આ નકશો આપેલો છે. નકશો તમે સારી રીતે જોઈ શકો છો. બરાબર. હવે આ હડપ્પીન સભ્યતાને આપણે સિંધુ ખીણ સભ્યતા તરીકે ઓળખીએ છીએ. તો હડપ્પીન સભ્યતા છે, એનું બીજું નામ છે સિંધુ ખીણ સભ્યતા. બરાબર. તો સિંધુ ખીણ નામ પડ્યું છે સિંધુ નદીના કારણે, કારણ કે આ જે સભ્યતા છે, સિંધુ નદી જે આખો પટ્ટો હતો એની આજુબાજુ વિકસી છે, એના માટે. અને બીજું નામ છે હડપ્પીન સભ્યતા. તો જે પંજાબમાં હડપ્પા નગર આવેલું છે, આ હડપ્પા સૌથી પહેલું નગર શોધાયું હતું. એટલે કે આપણે શોધ કરવા ગયા ત્યારે ઇતિહાસકારોએ સૌથી પહેલું હડપ્પા નગર શોધ્યું હતું. તો એના લીધે આ સંસ્કૃતિનું નામ હડપ્પીન સભ્યતા પણ પડ્યું છે. એટલે કે ઈસવીસન 1921માં હડપ્પામાંથી આ સભ્યતાના સૌ પ્રથમ અવશેષો મળ્યા. તો આ હડપ્પા શહેર છે, એ અત્યારે ગામડું છે. તો એ હડપ્પીન શહેરમાંથી સૌ પ્રથમ અવશેષો મળી આવ્યા હતા. એના આધારે હડપ્પીન સભ્યતા એવું નામ પડ્યું છે. ક્યારે મળ્યા હતા? તો ઈસવીસન 1921માં મળ્યા હતા. સાથે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ફેલાયેલી સભ્યતાના અનેક સ્થળો આપણે જોયા. બરાબર. નકશામાં તમે ઉપર જોયા તો કે હડપ્પા છે, મોહેજો દડો છે, લોથલ છે, ધોળાવીરા છે, કાલીબંગાન છે, અને રાખીગઢી. આ રાખીગઢી પંજાબમાં આવેલું છે. બરાબર. કાલીબંગાન જે છે રાજસ્થાનમાં આવેલું છે. પછી ધોળાવીરા છે, ધોળાવીરા કચ્છના ભચાઉમાં આવેલું છે. પછી લોથલ છે, અમદાવાદમાં જોઈ શકો છો, ભોગાવા નદીના કિનારે. મોહેજો દડો તમે ખાસ યાદ રાખજો, રાવી નદીના કિનારે, અને પાકિસ્તાનમાં આવેલું છે, અને ખૂબ જ મહત્વનું છે. પછી હડપ્પા પંજાબમાં આવેલું છે, પંજાબના લારખાનમાં. તો આ હડપ્પા પણ ખૂબ મહત્વનું છે. સાથે આ નગરો આપણે જોયા, નકશામાં તમે જોઈ શકો છો. બરાબર. આ બધા તમે જોયા આ નગરો, એમાંથી આ જે 6 નગરોના નામ આપેલા છે, ખૂબ જ મહત્વના છે. સાથે આ હડપ્પીનકાલીન સંસ્કૃતિ નગર રચના ખૂબ જ મહત્વની છે. કારણ કે અત્યારે આપણે જે ગાંધીનગર અને ચંદીગઢની નગર રચના, એટલે કે આ નગર એટલે શહેર, તો ગાંધીનગર અને ચંદીગઢ જેવા બનેલા છે. તમે ત્યાં ફરવા જાઓ તો તમને એકદમ જોરદાર લાગે કે કેવી જોરદાર રચના કરી છે. તો આ જૂનો સમય એવો હતો કે સિંધુ ખીણ સંસ્કૃતિ, એટલે કે હડપ્પીનકાલીન સંસ્કૃતિના જેટલા નગર હતા, બધા જ નગરો એકદમ સરસ આયોજનબદ્ધ હતા. એટલે એ હડપ્પીનકાલીન સંસ્કૃતિ વિશે શીખવું ખૂબ જ મહત્વનું છે. તો એમની નગર રચના, એટલે કે શહેરની જે રચના હતી, શહેરમાં કેવા કેવા મકાનો હતા, કેવા કોઠાર હતા, કેવા સ્નાનગાર હતા, કેવી ગટર યોજનાની વ્યવસ્થા હતી, આ બધું જ આમાં આવે છે, અને ખૂબ જ મહત્વનું છે. તો નગર રચના, તો આયોજનબદ્ધ નગર રચના હડપ્પીન સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા હતી. બરાબર. તો એક પહેલી વસ્તુ સારામાં સારી એ હતી હડપ્પીન સંસ્કૃતિમાં, તો આયોજનબદ્ધ નગર રચના હતી. બરાબર. તો શરૂઆતથી પહેલેથી આયોજન કરી દીધું હતું. તો તમે જેમ વાંચવા માટે ટાઈમ ટેબલ બનાવો છો, એમ આયોજનબદ્ધ નગર રચના હતી, અગાઉથી સરસ મજાની બનાવી હતી. બીજું છે નગરોની રચના એક સમાન થયેલી હતી. તો એમાં જે નગરો જોવો છો એની રચના એક સમાન, એટલે કે એક સરખી હતી. તો રસ્તાઓ બધા નગરોમાં એક જેવા હતા, મકાનો એક જેવા હતા, કિલ્લા એક જેવા હતા. તો આ રીતે રચના એક સમાન થયેલી હતી. તમામ સ્થળોએ પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહત હતી. તો ખાસ યાદ રાખજો. તો પશ્ચિમ દિશામાં કિલ્લો હતો, અને સામાન્ય પૂર્વ તરફ જે પૂર્વની દિશા પડતી હતી ત્યાં, તો આ પશ્ચિમ બાજુ. બરાબર.
અને આ બાજુ પૂર્વ બાજુ. તો પશ્ચિમ અને પૂર્વ બનતો જે પશ્ચિમ દિશા છે એમાં કિલ્લો હતો અને પૂર્વ દિશામાં સામાન્ય પ્રજાની વસાહત હતી. તો આવા બે ભાગ હતા. અને આ જે વચ્ચેનો પટ્ટો છે ત્યાં એમને આ પશ્ચિમ અને પૂર્વને જોડતો એક રસ્તો પણ બનેલો હતો, બરાબર. તો આ રીતે તમે એક રસ્તો પણ અહીં જોઈ શકો છો. સાથે આ બંનેને જુદો પાડતો રાજમાર્ગ વચ્ચે આવેલો છે, બરાબર. તો બંનેને અલગ પાડે એવો એક રાજમાર્ગ પણ વચ્ચે આવેલો હતો. સાથે પશ્ચિમમાં આવેલા કિલ્લાની ફરતે કોટ હતો. તો આ જે પશ્ચિમનો કિલ્લો હતો બહાર એની ફરતે એટલે કે એની ચારે બાજુ સરસ મજાનો કોટ હતો. તો આ કિલ્લો દાખલા તરીકે છે પશ્ચિમનો. તો એની ચારે બાજુ આવો કિલ્લો હતો એટલે કે ઊંચી ઊંચી દિવાલો બનાવેલી હતી જેના લીધે એને કોઈ આક્રમણ ન કરી શકે, કૂદી ન શકે, પાણીનું પૂર બીજું ના આવે. સાથે આ નગરરચનામાં બીજી વિશેષતા એ હતી કે પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહત, એમાં જુદો પાડતો એક રાજમાર્ગ પણ આવેલો હતો. હવે આ પશ્ચિમમાં આવેલા કિલ્લાની ફરતે કોટ એટલે કે સરસ મજાની દિવાલ હતી. કિલ્લામાં સંભવત શાસકો રહેતા હોવા જોઈએ કે આવો મોંઘો કિલ્લો, મોટો કિલ્લો અને સૌથી સારી જગ્યા પર બનાવેલો હતો. એટલે બધાને એવું લાગતું હતું કે અહીં શાસકો રહેતા હોવા જોઈએ, બરાબર. તો જે શાસક એટલે રાજા, તો રાજાનું અહીં નિવાસ હોય એવું માનવામાં આવતું હતું. સાથે તેમની નગરરચના મોટા ભાગે ઈંટો વપરાતી, બરાબર. તો આ નગરરચનામાં ઈંટોનો ઉપયોગ થતો હતો. એ સમયે ઈંટો વપરાતી એ ખૂબ જ મહત્વનું હતું. સાથે બીજી વિશેષતા એ છે કે ત્યાં આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા પણ હતી. તો એમના રસ્તાઓ આયોજનબદ્ધ હતા, કિલ્લો પણ આયોજનબદ્ધ હતો, નગરની રચના આયોજનબદ્ધ હતી, એની સાથે એમની મકાન વ્યવસ્થા પણ આયોજનબદ્ધ હતી. તો પૂર અને ભેજથી બચવા મકાનો ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા. તો આ બધી સંસ્કૃતિ સિંધુ નદીના કિનારે, રાવી નદીના કિનારે વિકસેલી છે. તો ત્યાં પૂર વારંવાર આવતા હશે અને ભેજ નદીના પવનોને લીધે ભેજ પણ ત્યાં ઘણો હશે. એટલે કે આ જે બધી મકાન રચના હતી એ ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા હતા. સાથે અહીંના મકાનોની બીજી વિશેષતા એ હતી કે મકાનના દ્વાર મુખ્ય રસ્તા પર પડવાના બદલે અંદરની તરફ પડતા હતા. તો જે મકાન હતા એમના દ્વાર એટલે દરવાજા, બરાબર. તો જે એમના દ્વાર હતા, દાખલા તરીકે આ મકાનો આવેલા છે નાના નાના, બરાબર. આ મકાનો છે. તો આ જે મકાનના પછી આ રસ્તો છે, બરાબર. આ તમે રસ્તો જોઈ શકો છો. અહીંથી રસ્તો નીકળે છે મકાનના મોઢા આગળથી, બરાબર. તો આ મકાનના જે દરવાજા છે એ મકાનના દરવાજા છે મુખ્ય રસ્તામાં પડવાના બદલે પાછળની બાજુ હતા, બરાબર. તો અહીં દરવાજા તમે જોઈ શકો છો. મકાનનું જે આ રીતે મકાન બનેલા હોય તો એના દરવાજા પાછળની બાજુ હતા. એટલે કે મુખ્ય રસ્તા પર એમના દરવાજા બનાવવામાં ના આવતા. તો મુખ્ય રસ્તા પર દાખલા તરીકે કોઈ આક્રમણ કરતા આવીને સીધો ઘૂસી જાય મકાનમાં, તો અહીંથી આક્રમણ કરી શકે, આ દરવાજા ખોલી શકે. એના લીધે આ જે રસ્તા હતા એનાથી પહેલી બાજુ એના દરવાજા હતા. એટલે કે મુખ્ય રસ્તા પર એમના દરવાજા એકે ન હતા. આ એની ખાસ વિશેષતા. પછી બીજું એ મકાનના દ્વાર મુખ્ય રસ્તા પર પડવાના બદલે અંદરની તરફ પડતા હતા. એટલે કે જ્યાં રસ્તો નાનો રસ્તો તો એ બાજુ પડતા હતા. હવે અહીં 1 અને 2 માળના મકાનો જોવા મળે છે. તો તમે આ ચિત્ર જોઈ શકો છો. તો આ જે ઉપર છે ટેકરો છે, બરાબર. તો પશ્ચિમ બાજુ શાસકોના કિલ્લો બાંધેલા છે અને ઊંચાઈ ઉપર છે. સાથે માર્ગોની સમાંતર શેરીઓ આવેલી હતી. સમાંતર એટલે કે સામેની બાજુએ. તો જે મુખ્ય માર્ગો હતા વચ્ચેથી પસાર થતા હતા એની સમાંતર શેરીઓ પણ આવેલી હતી. તો જ્યાં દાખલા તરીકે 2 માર્ગ છે, બરાબર. તો આ માર્ગ દાખલા તરીકે અહીંથી બંધ થાય છે તો અહીં શેરીની જરૂર હોય તો અહીં આ રીતની શેરીઓ આવેલી હતી. આ બાજુ જરૂર હોય તો આ બાજુ પણ શેરીઓ આવેલી હતી.
તો એના સરખા અંતરે જે બાજુ જરૂર હોય ચારે બાજુ સમાંતરે માર્ગોની સમાંતર શેરીઓ આવેલી હતી. રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા હતા. તો આ જે રસ્તાઓ છે, દાખલા તરીકે આ મુખ્ય રસ્તો છે, તો એમાં આ રસ્તો બીજા છે આ રીતે નીકળતા હતા, કાટખૂણો બનતો હતો, 90 અંશનો ખૂણો. બરાબર, આ રીતે તમે જોઈ શકો છો, બધે 90 અંશનો ખૂણો છે, તમે જોઈ શકો છો. બરાબર, 90 અંશનો 90 અંશનો ખૂણો બનતો હતો. અહીં પણ 90 અંશનો અને અહીં પણ 90 અંશનો. બરાબર, તો આ બધા જ જે રસ્તાઓ હતા કાટખૂણે કાટતા હતા, એટલે કે કાટખૂણે મળતા હતા. સાથે અહીંના મકાનો 1 અને 2 માળના હતા, એટલે કે 2 માળ સુધીના મકાનો જોવા મળે છે. એ રસ્તાઓ બહુ જોરદાર હતા. તો શહેરના મુખ્ય 2 રાજમાર્ગો, એક ઉત્તરથી દક્ષિણ જવાવાળો હતો અને એક પૂર્વથી પશ્ચિમ જતો હતો. તમે જોઈ શકો છો, આ ઉત્તરથી દક્ષિણ છે. બરાબર, એક રાજમાર્ગ અહીંથી જતો હતો અને બીજો રાજમાર્ગ જે છે પૂર્વથી પશ્ચિમ જતો હતો. બરાબર, તો આ રીતે રાજમાર્ગો બનાવેલા હતા. સાથે માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી, આપણે ચર્ચા કરી દીધી છે. એટલે કે સમાંતરે એમને જ્યાં જરૂર પડે ત્યાં શેરીઓ પણ બનાવેલી હતી. સાથે રસ્તાઓ એકબીજાને કાટખૂણે મળતા હતા, એટલે કે સરસ મજાના સીધા રસ્તા પડે એના માટે કાટખૂણો બનાવેલો હતો. રસ્તાને શેરીઓનું આયોજન એ રીતે કરવામાં આવ્યું હતું કે સમગ્ર નગર રચના અને લંબચોરસ વિભાગમાં વહેંચાઈ જાય. બરાબર, તો સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગમાં વહેંચાઈ જાય એ રીતે સરસ મજાની ત્યાં નગરના મકાનો અને રસ્તાઓની વ્યવસ્થા હતી. એટલે કે રસ્તાઓ એ રીતે બનાવેલા હતા કે વળાંક ના થાય, સીધા રસ્તા પડે. જાહેર રસ્તા ઉપર રાત્રિ પ્રકાશના વ્યવસ્થાની પણ વ્યવસ્થા કરેલી. તો જે જાહેર રસ્તાઓ હતા એમાં રાત્રે વીજના ગોળા, એ સમયે જે વીજની વ્યવસ્થા હતી એ પ્રમાણે રાત્રિ પ્રકાશની વ્યવસ્થા કરી હતી. સાથે હડપ્પાકાલીન સભ્યતાના લોકો વપરાશના પાણીની નિકાલ માટે એમના પાસે નાની ગટર અને મોટી ગટરની વ્યવસ્થા હતી. તો દરેક મકાનનું પાણી છે નાની ગટરમાં જતું અને એ નાની ગટરમાંથી એક મોટી ગટર હતી, એમાં પાણી જતું હતું. તો દરેક મકાન જે છે, અત્યારે પણ તમે પાણી રસ્તામાં જતું જોયું છે ઘણી જગ્યાએ. તો અત્યારે એનો મતલબ એ છે કે ગટરનો અભાવ છે. બરાબર, પણ જૂના સમયમાં હડપ્પીયનકાલીન સંસ્કૃતિ 2350 ઈસવીસન પૂર્વે 2350 પહેલાં પણ આ સંસ્કૃતિ આવા સરસ મજાના નગર બનાવ્યા હતા. તો તમે વિચારી શકો છો કે એની ગટર યોજના કેટલી મહત્ત્વની હશે. તો અહીંની જે ગટર યોજના હતી એ મકાનનું પાણી નાની ગટરમાં અને નાની ગટરમાંથી મોટી ગટરમાં જતું હતું. સાથે મોટી ગટરમાંથી પાણી નગરની બહાર જતું હતું. તો આ રીતે ગટરની વ્યવસ્થા સરસ મજાની હતી. 3 રીતે એ ગટર વ્યવસ્થા ખૂબ મહત્ત્વની હતી. તો કે મકાનમાંથી નાની ગટરમાં, નાની ગટરમાંથી મોટી ગટરમાં અને મોટી ગટરમાંથી નગરની આજુબાજુ પાણી ના રહે, એટલે કે સમગ્ર નગરની બહાર પાણી જતું હતું. તો કેટલી એના માટે જરૂરી પાઇપો નાખેલી હોય તો જ આવું થઈ શકે. એટલે કે ગટર વ્યવસ્થા સરસ મજાની હતી. સાથે મોહેજો-દડોમાં એક જાહેર સ્નાનગાર મળી આવ્યું છે. આ એ ખાસ યાદ રાખજો, જાહેર સ્નાનગાર ક્યાં મળી આવ્યું છે? તો કે મોહેજો-દડોમાં. હવે સ્નાનગાર એટલે નાહવા માટેનું કુંડ. બરાબર, તો નાહવા માટે જે ટૂંકમાં નાહવા માટે, સ્નાન કરવા માટે જે કુંડ હતું એને સ્નાનગાર કહેવાય છે. આ સ્નાનગારની વચ્ચે એક સ્નાન કુંડ આવેલો છે. એટલે કે કુંડ એટલે કે ચારેય બાજુ એને બાંધેલો હોય અને વચ્ચે પાણી સંગ્રહાય, એને સ્નાન કુંડ કહે છે. હવે આ સ્નાન કુંડમાં ઉતરવા માટે 2 બાજુએ પગથિયાની વ્યવસ્થા છે. તો તમે આ નકશામાં જોઈ શકો છો, આ સ્નાન કુંડ છે. બરાબર, આ જોઈ શકો છો. તો આ સરસ મજાનો સ્નાન કુંડ છે. આ ચિત્રમાં ચારે બાજુ ગોળ ગોળ આવેલો છે. વચ્ચે એના પગથિયા પણ તમે જોઈ શકો છો. આ પગથિયા સામે પગથિયા છે, એટલે કે આવવા માટે, અને નીકળવા માટે પણ અહીં પગથિયા છે. બરાબર, આ ચિત્ર આ બાજુ તમને ઓછું દેખાય છે, એટલે કે આ 2 બાજુ પગથિયા તમે જોઈ શકો છો. સાથે આ સ્નાન કુંડ વચ્ચે જે આવેલું છે એ કુંડ છે. સાથે અહીં બાજુમાં ઓરડીઓ પણ આવેલી છે. તો ઓરડીઓ તમે આ બાજુ છે, ચિત્રમાં ઓછું દેખાય છે. તો વસ્ત્ર બદલવા માટે ઓરડીઓની પણ અહીં વ્યવસ્થા કરેલી છે. પછી આવું સ્નાન કુંડ છે, ધાર્મિક અને સાંસ્કૃતિક કોઈ પ્રસંગો હોય, દાખલા તરીકે મેળા હોય, કોઈ ઉત્સવ હોય,
કોઈ મંદિરે બધા ભેગા થવાના હોય તો એના માટે વપરાતું હોય. એટલે કે આ બધા જાહેર સ્નાનગાર હતું. એટલે કે આ બધા જ એનો ઉપયોગ કરી શકતા અને આનો ઉપયોગ કોઈ મેળા કે ધાર્મિક પ્રસંગે બધા જ્યારે ભેગા મળતા હશે સાથે મળતા હશે ત્યારે આનો ઉપયોગ ખાસ કરીને કરવામાં આવતો હતો. તો આ સ્નાન કુંડ વિશે તમે ચિત્રમાં જોયું તો કે 2 બાજુએ પગથિયાની વ્યવસ્થા છે. એમાં વસ્ત્રો બદલવા માટે એની બાજુમાં ઓરડીઓ પણ આવેલી છે. ઉત્સવ કે ધાર્મિક પ્રસંગોએ જાહેર સ્નાનગારનો ઉપયોગ થતો હશે એવું પણ મનાય છે. આ ઉપરાંત આ મોહેંજો-દડોમાંથી મળી આવેલા સ્તંભવાળા મકાનને સભાગૃહની પણ ઓળખ આપવામાં આવે છે. તો આ સ્નાનકુંડ પણ મોહેંજો-દડોમાંથી મળ્યો હતો. પછી એક સભા ભરી શકાય, બધા બેસી શકે સભા માટે, ભેગા થઈ શકે એના માટે એક સ્તંભવાળા મકાન જે છે એને સભાગૃહ હોય એવું બધાને મનાય છે. એટલે કે ઇતિહાસકારોને મનાય છે. તો હડપ્પા પંજાબના મોન્ટગોમરી જિલ્લામાં આવેલ પુરાતત્વીય સ્થળ છે. હડપ્પા ખાસ યાદ રાખજો. તો પંજાબના મોન્ટગામરી જિલ્લામાં આવેલું છે. તો પંજાબનું જે મોન્ટગોમરી કરીને જિલ્લો છે હાલ પાકિસ્તાનમાં આવેલો છે એમાં આ હડપ્પા નગર આવેલું છે. એટલે કે જ્યારે આ હડપ્પા નગર શોધાયું ત્યારે ભારતમાં હતો. એટલે કે 1921માં નગર શોધાયેલું. ત્યારે ભારત અને પાકિસ્તાન એવું અલગ ન હતા. એ બંને એક જ દેશ હતા. પણ 1947માં તમે જાણો છો કે પાકિસ્તાનને આઝાદી મળતા, ભારતને આઝાદી મળતા ભારત અને પાકિસ્તાન બે અલગ થયેલા. એમાં આ નગર છે અત્યારે હાલ પાકિસ્તાનમાં જતું રહ્યું છે પણ જૂના સમયમાં ભારતમાં હતું. તો હડપ્પા જે છે એ પંજાબના મોન્ટગોમરી જિલ્લામાં આવેલું છે. સાથે હડપ્પા સિંધુ ખીણ સભ્યતાનું મુખ્ય નગર છે. બરાબર. તો હડપ્પા અને મોહેંજો-દડો આ ખૂબ જ મહત્ત્વના નગર છે. અને આ સિંધુ ખીણ સંસ્કૃતિને સારી રીતે જાણવી હોય તો મોહેંજો-દડો અને હડપ્પામાંથી ઘણા બધા પુરાવાઓ મળી જાય છે. સાથે એની મુખ્ય વિશેષતા તેના અન્ન ભંડારો છે. બરાબર. તો આ જે હડપ્પા છે અને મોહેંજો-દડોમાં પણ આવેલા છે અને કાલીબંગાલમાં પણ કોઠારની ઓરડીઓ આવેલી છે. તો આ હડપ્પા સિંધુ ખીણ સભ્યતાનું મુખ્ય નગર છે. સાથે તેના અન્ન ભંડારો છે. અન્ન એટલે આપણે જે ધાન્ય, બાજરી, અનાજ ખાઈએ છીએ તે, અને ભંડારો એટલે એને સંગ્રહવા માટે જે કોઠાર બનાવવામાં આવેલા હોય તે. બરાબર. તો ત્યાં ઘણા બધા અન્ન ભંડારો છે. એટલે કે સિઝનમાં અનાજ પૂરું ના થાય એના માટે સંગ્રહવા માટે આવી વ્યવસ્થા છે. સાથે અહીં રાવી નદીના કિનારે 12 જેટલા અન્ન ભંડારો મળી આવેલા છે. તો અન્ન સંગ્રહવા માટે 12 અનાજના કોઠારો મળેલા છે. 1 2 ની પણ કુલ 12 ઓરડીઓ છે અને એ પણ સરસ મજાની લાઈનમાં બનાવેલી છે. ક્યાંથી મળ્યા છે તો કે હડપ્પામાંથી મળી આવ્યા છે. જાહેર સ્નાનગાર ક્યાંથી મળ્યું છે તો કે મોહેંજો-દડોમાંથી મળ્યું છે. બીજું, સભા ભરવા માટે સભાગૃહ ક્યાંથી મળ્યું છે તો મોહેંજો-દડોમાંથી મળ્યું છે. આ પુરાવું ક્યાંથી મળ્યું એ પણ તમે યાદ રાખજો. સાથે લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે. આ લોથલ ખૂબ મહત્ત્વનું છે. તો લોથલ અમદાવાદ જિલ્લામાં આવેલું છે. બીજું એ કે ભોગાવો નદીના કિનારે આવ્યું છે. ત્રીજું એ કે ધોળકા તાલુકામાં છે. બરાબર. લોથલના સ્થળ ખાસ યાદ રાખજો. હવે આ જે લોથલ હતું એ પ્રાચીન સમયનું વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. બરાબર. તો આ એવું વેપારી બંદર હતું કે આ બંદર એટલે નદી કિનારે બરાબર આવેલું શહેર. બરાબર. ટૂંકમાં આ જે બંદર એના માટે કહેવાય છે ત્યાં ઘણી બધી હોડીઓ, વહાણ છે આ બધા ફરતા અને એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાનની જે વસ્તુઓ છે બધી એ લઈ જવામાં આવતી હતી. એટલે કે આ વેપારી બંદર છે વેપાર કરવા માટેનું. અહીંથી બહારના દેશોમાંથી ઘણી વસ્તુઓ આવતી અને ભારત દેશમાંથી પણ ઘણી બધી વસ્તુઓ લઈ જવામાં આવતી. બીજું એ કે ઔદ્યોગિક નગર છે એટલે કે અહીં ઘણા બધા ઉદ્યોગો પણ હતા. એના લીધે અહીં ઘણી બધી વસ્તુઓ બનાવવામાં આવતી. દાખલા તરીકે મુદ્રાઓ બનાવવામાં આવે. પછી દાંતની કારીગરી કોઈ હોય તો એ કરવામાં આવે ને આ રીતે પરસ્પર વેપાર માટે ખૂબ જ જાણીતું હતું લોથલ. એટલે વેપારી બંદર અને ઔદ્યોગિક નગર તરીકે પણ ઓળખાય છે. સાથે લોથલમાં ઈંટોનું બનેલું એક માળખું મળી આવ્યું છે જેને ધક્કો કહેવામાં આવે છે. બરાબર. તો આ તમે ચિત્રમાં જોઈ શકો છો ધક્કો. બરાબર. આ જે વચ્ચે છે આ અને આ ધક્કો છે. તો આ ધક્કો એને અંગ્રેજીમાં ડોકયાર્ડ કહેવાય છે. બરાબર. ડોકયાર્ડ એટલે જે હોડીઓ હોય એને લંગારવા માટેનું સ્થળ. બરાબર. એને ડોકયાર્ડ કહેવાય છે. તો આ ધક્કો ક્યાંથી મળી આવ્યો છે તો આ લોથલ બંદરનો ધક્કો છે. હવે બીજું એ કે એને બંદર કેમ કહેવામાં આવે છે તો એ પાણીનો જે
અરબી સમુદ્ર છે એની નજીક પડે છે અને આ ભોગાવો નદી છે, બરાબર. તો ભોગાવો નદીના કિનારે આવેલું છે લોથલ. તો એક સમય એવો હતો કે દરિયા કિનારે નજીક પડતું હતું, તો જે ખંભાતનો અખાત ને અરબી સમુદ્ર છે ત્યાંથી વેપાર માટે મહત્વનું હતું. તો દરિયા કિનારે આવેલું હોવાને લીધે પણ એ એક જાતનું બંદર છે. બીજું એ કે આ જે લોથલ છે તેમાં વાહનોને લંગારીને માલ સામાન ચઢાવવા ઉતારવાનું કામ થતું હતું. તો તમે આ જે ડોકયાર્ડ ધક્કો છે ત્યાં હોડી વચ્ચે ઊભી રહે, બરાબર. આ હોડી અહીં વચ્ચે ઊભી રહે, અહીં આટલે હોડી આવે ને આ બાજુમાં જે ટેકરા બનાવેલા છે, ડોકયાર્ડ બનાવેલું છે, એના ઉપર માલ સામાન મૂકી શકાય, બરાબર. બીજું એ કે આમાં હોડીમાં સામાન લંગારવો હોય તો સામાન અંદર પણ ભરી શકાય છે. ત્રીજું એ કે હોડીઓ અહીંથી દરિયામાં લઈ જવી હોય તો પણ લઈ જઈ શકાય છે. તો આ રીતે આ જે ડોકયાર્ડ ધક્કો હતો એને ગોદી પણ કહેવાય છે, ખૂબ જ મહત્વનો હતો અને જે લોથલમાં આવેલો હતો. આ ઉપરાંત અહીં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવેલી છે. તો વખારો તમે જોઈ છે અને તમને ખબર છે, દુકાન આગળ માલ સામાન વેચતો હોય વેપારી અને એની પાછળ મોટી વખારો હોય, ત્યાં બધો સામાન ભરેલો પડ્યો હોય. તો અહીં માલ સામાનની વસ્તુ રાખવા માટેની ઘણી બધી વખારો પણ આવેલી છે. અને બીજું એ કે અહીં ફેક્ટરી એટલે કારખાના, તો અહીં ઘણી બધી વસ્તુઓ બનાવવા માટે ફેક્ટરીઓ પણ આવેલી છે. એમાં એક મણકા બનાવવાની ફેક્ટરી પણ આપણને મળી છે, જેથી કહી શકાય કે લોથલ પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર હશે અને હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર લોથલના બંદર મારફત થતો હશે, બરાબર. તો અત્યારે આપણે ત્યાં ભારતમાં દીનદયાલ કંડલા બંદર ખૂબ જ જાણીતું છે ને વિશ્વના મોટા બંદરોમાં ગણના થાય છે. તો આ દીનદયાલ ઉપાધ્યાય જે બંદર છે એમ જ આ લોથલ બંદર પણ આંતરરાષ્ટ્રીય વેપાર માટે જાણીતું છે. આંતરરાષ્ટ્રીય એટલે દેશ વિદેશનો વેપાર કરી શકાય એના માટે જાણીતું છે. બીજું એ કે ઔદ્યોગિક ફેક્ટરી એટલે કે ઔદ્યોગિક એકમ હતું, તો અહીં ઘણા બધા કારખાના આવેલા હતા. તો આ જે લોથલ છે અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકાનો ભોગાવો નદીના કિનારે આવેલું છે, ખૂબ જ મહત્વનું છે. એમાં શું શું આવેલું છે એ તમે ખાસ યાદ રાખજો. શેના માટે જાણીતું હતું એ પણ યાદ રાખજો. પછી પરીક્ષામાં જીપીએસસી મુખ્ય પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે કે લોથલ પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર કેમ હશે. તો તમે આ બધું જ લખી શકો છો કે એ વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. ત્યાં કારખાના ઘણા બધા આવેલા છે, ત્યાં હોડીઓ લંગારવા માટેનું ડોકયાર્ડ પણ આવેલું છે, સાથે વસ્તુ અને માલ સામાન ચડાવવા ઉતારવા માટેની પણ ત્યાં સરસ મજાની વ્યવસ્થા હતી. બીજું એ કે અહીં મણકા બનાવવાની એક ફેક્ટરી પણ મળી આવી છે. તો આ રીતે તમે મોટો પ્રશ્ન પૂછાય તો પણ લખી શકો છો. સાથે તમારે વિકલ્પમાં પણ આવી શકે છે કે લોથલની વિશેષતાઓ જણાવો, બરાબર. તો આ 4 વિકલ્પ આપેલા હોઈ શકે કે ત્યાં ધક્કો આવેલો છે, પછી ત્યાં માલ સામાન લંગારવા માટેની વ્યવસ્થા છે, પછી વખારો છે, મણકા છે, આ બધું જ પૂછાય, બરાબર. તો તમે લખી શકો છો. હવે આપણે ધોળાવીરાની વાત કરીએ તો ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં ખદીરબેટ વિસ્તારમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે. તો આ જે ધોળાવીરા છે એ કચ્છ જિલ્લાનો જે ભચાઉ તાલુકો છે ત્યાં આવેલું છે. આ ભચાઉ તાલુકામાં એક ખદીરબેટ છે, બરાબર. તો આમાં ખડીર લખેલું છે, ખડીર નહીં પણ ખદીરબેટ છે. તો આ ખદીરબેટમાં ધોળાવીરા આવેલું છે. સાથે આ પણ એક હડપ્પીય કાલીન સંસ્કૃતિનું પુરાતત્વીય સ્થળ છે. સામાન્ય રીતે બધા જ હડપ્પીય નગરો છે એમાં 2 ભાગમાં વહેંચાયેલા છે, એટલે કે એક કિલ્લો હતો અને એક સામાન્ય પ્રજા રહી શકે એના માટે નગર હતું, બરાબર, એટલે કે નીચલું નગર. પણ હવે આ જે છે આમાં ધોળાવીરામાં નગર 3 ભાગમાં છે, એટલે કે ત્રિસ્તરીય છે. આ ધોળાવીરાની ખાસ વિશેષતા છે. તો કે હડપ્પીય કાલીન સંસ્કૃતિના બધા નગરોમાં દ્વિસ્તરીય રચના છે, એટલે કે 2 સ્તરની રચના છે. અને આ નગર એવું છે કે 3 સ્તરની રચના છે. તો આ નગરમાં એક તો કિલ્લો છે જેને અંગ્રેજીમાં સિટાડેલ કહેવાય છે, બરાબર. તો એક કિલ્લો છે, બીજું ઉપલું નગર છે અને ત્રીજું નીચલું નગર છે, બરાબર. તો બધી જગ્યાએ કિલ્લો અને નીચલું નગર દ્વિસ્તરીય વ્યવસ્થા છે, પણ આમાં ઉપલું નગર વધારાનું છે, બરાબર. તો કિલ્લો છે, ઉપલું નગર છે અને નીચલું નગર છે, બરાબર. તો આ ત્રિસ્તરીય રચનામાં જોઈ શકીએ છીએ. બીજું કે ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા એ છે કે વરસાદના પાણીની સંગ્રહ વ્યવસ્થા અહીં હતી ને એક બીજું રમતગમત માટેનું સ્ટેડિયમ પણ અહીં હતું, બરાબર. આ ધોળાવીરાની ખાસ વિશેષતાઓ તમે યાદ રાખશો. દરેક નગરની વિશેષતાઓ પૂછાઈ શકે તેમ છે. તો ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા.
તો એ રીતના વરસાદનું પાણી સંગ્રહાઈ શકે અને પીવામાં ઉપયોગ થઈ શકે. તો એના માટે પીવાના પાણીના સંગ્રહની વ્યવસ્થા સરસ મજાની છે. ને બીજું, રમતગમત માટે એક મોટું સ્ટેડિયમ આવેલું છે. તો અમદાવાદમાં અત્યારે નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય રમતો રમાડવી હોય તો મહત્ત્વનું જેમ સ્ટેડિયમ છે એવું સ્ટેડિયમ ત્યાં પણ ખેલ છે, રમત છે, પછી આક્રમક રમતો છે, ઘોડાની રમતો છે, હાથીની રમતો છે, એ બધી જ રમાડવા માટેનું સ્ટેડિયમ ધોળાવીરામાં આવેલું છે. બરાબર, ધોળાવીરા કચ્છના ભચાઉમાં છે, ખાસ યાદ રાખજો. સાથે રાજસ્થાનનું કાલીબંગન નગર હડપ્પીય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક હતું. બરાબર, તો જે રાજસ્થાનનું કાલીબંગન છે, તો કાલીબંગન એટલે કાળી બંગડી પરથી એનું નામ પડેલું છે. તો આ પણ હડપ્પીય સભ્યતાનું એક મહત્વનું નગર છે. બીજું, કૃષિ ક્રાંતિનું, તો ખેતીમાં જાત જાતના જે અનાજ છે, કઠોળ છે, બધા જ અહીં આ કાલીબંગામાં પાકતા હતા. એના લીધે આ કાલીબંગા છે એ કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક ગણાય છે. સાથે અહીં ખેડેલા ખેતરોના અવશેષો પણ મળી આવે છે. તો આ કાલીબંગાનું ખોદકામ જમીનમાંથી કરતા જૂના ખેતરો ખેડ્યા હોય એવા પણ મળી આવ્યા છે. બીજું એ કે અહીં તાંબાના અવશેષો પણ ઘણા બધા મળ્યા છે. અને ત્રીજું એ કે તાંબાના ઓજારોનું અહીં નિર્માણ પણ થતું હશે, એટલે કે કાલીબંગામાં તાંબાના ઓજારો બનતા હશે. સાથે આ જે બધા ઓજારો બનતા હતા એ કૃષિ ક્ષેત્રે પણ ઉપયોગ થતો એવું માનવામાં આવે છે. બીજું એ કે આ જે હડપ્પીનકાલીન સંસ્કૃતિ છે એને ત્રાંબાનો ઉપયોગ વધારે થતો હતો, ત્રાંબા અને કાંસાનો, એટલે કે એને કાંસા સંસ્કૃતિ તરીકે પણ જાણીતી છે. હવે આ સિંધુ ખીણ સભ્યતાનું જે નગર આયોજન છે એમાં આપણે બધું જ જોયું. એમાં એના મુખ્ય નગરોની ચર્ચા કરી. નગર એટલે શહેર. ટૂંકમાં એ સુવ્યવસ્થિત હતા, સુંદર ઇજનેરી કળા ધરાવતા હતા, એટલે કે એના જે એન્જિનિયરો હતા એમણે સરસ મજાનું રચના જોઈ વિચારીને આયોજનબદ્ધ કરી હતી. ત્રીજું એ કે આયોજનબદ્ધ હતું, એટલે કે એમાં આયોજન ઉપલું નગર પશ્ચિમમાં હોય, નીચલું નગર છે એ પૂર્વમાં હોય, વચ્ચે એને જોડતા સરસ મજાના રસ્તાઓ હોય, ઉત્તરથી દક્ષિણ જતા, પૂર્વથી પશ્ચિમ જતા. પછી નાહવા માટે જાહેર સ્નાનગાર હોય. પછી અનાજ સંગ્રહવા માટે અનાજની કોઠારો હોય. પછી સભા ભરવા માટે સભાગૃહ હોય. આવું સરસ મજાનું વ્યવસ્થા હતી. પછી રસ્તાઓ કાટખૂણે મળતા, ત્યાંથી ગટરો નીકળતી. પછી રસ્તાઓ જે મકાનના દરવાજા છે રસ્તામાં મુખ્ય રસ્તા પર પડવાના બદલે પાછલા ભાગમાં પડતા હતા. તો આ તમે જોઈ શકો છો કે અહીં સરસ મજાનું આયોજન હતું, સારું એન્જિનિયરિંગ કામ હતું, એટલે કે ગટરમાં બધી સરસ મજાની બનાવી હતી. બીજું એ કે એમાં કૌશલ્ય પણ ઘણું બધું વપરાયું હતું. તમે સ્નાનકુંડમાં ઓરડીઓ જોઈ શકો છો, પગથિયા જોઈ શકો છો. પછી પાણી જરાય લીકેજ ના થાય એ રીતની નીચે તળિયું પણ હતું. તો તેમાં તે વખતના જે શાસક હતા, એટલે કે રાજા, એની શાસન શક્તિ, એટલે કે રાજાઓ પાસે ઘણી શક્તિ છે. પછી બીજું, આ નગરોમાં ઇજનેરીની બુદ્ધિમત્તા હશે, એટલે કે એન્જિનિયરો પણ બુદ્ધિશાળી હશે. ત્રીજું એ કે કારીગરોની કલા શક્તિ પણ જોરદાર હશે, જેના લીધે એમણે આવી જોરદાર વ્યવસ્થા કરી, આવા બાંધકામો આપણને કરી આપ્યા. અત્યારે પણ ઘણી બધી સરકારોને આવા બાંધકામો કરવા હોય તો પરસેવો પડતો હોય છે. અત્યારે પણ વ્યવસ્થા નથી પહોંચી શકી. તો એ સમયમાં સિંધુકાલીન સંસ્કૃતિ, હડપ્પીય સંસ્કૃતિમાં આવી સરસ મજાની વ્યવસ્થા હતી. હવે હડપ્પીય સભ્યતાનું આર્થિક જીવન, બરાબર, આર્થિક એટલે કમાણી માટે જે જીવન જીવતા હતા એની વાત છે. બરાબર, તો સિંધુ ખીણ સભ્યતાના લોકો ખેતી, પશુપાલન, વેપાર, હુનર, ઉદ્યોગ જેવા વ્યવસાયો કરતા હતા. તો ખેતી એક ખાસ, પછી બીજું પશુઓને પાળતા હતા. બરાબર, બે, પછી ત્રીજું વેપાર કરતા હતા, અને ચોથું હુનર ઉદ્યોગો હતા. તો હુનર ઉદ્યોગોમાં મુદ્રાઓ છે, મુદ્રિકાઓ છે, આવી બધી અલગ અલગ વસ્તુઓ, માલ સામાન, વેપારની વસ્તુઓ, શોખ, મોજ મસ્તીની વસ્તુઓ બનાવવામાં આવતી હતી. તો આ ચાર વેપાર, એના વ્યવસાય ધંધા ખૂબ જાણીતા હતા. એના નામ યાદ રાખજો. એક ખેતી છે, બીજું પશુપાલન છે, ત્રીજું વેપાર છે, અને ચોથા હુનર ઉદ્યોગ છે, એટલે કે કારખાના. બરાબર, તો ખેતીમાં ઘઉં, જવ, વટાણા, તલ, સરસવ જેવા પાકોની ખેતી થતી. અત્યારે જે તમે પાકો ખાઓ છો એ બધા જ પાકોના નામ આવશે એમાં. બીજું, ખેતીમાં જમીન ખેડવા હળનો ઉપયોગ પણ કરતા હતા. ત્રીજું, પશુપાલનમાં અત્યારે તમે ગાય, ભેંસ, બકરી, ખૂંદવાળા બળદ રાખો છો, એટલે કે આખલા, એ બધું તેઓ રાખતા હતા. સાથે આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર કરતા. આંતરિક એટલે હડપ્પીય સંસ્કૃતિના નગરોની અંદર, બરાબર, હડપ્પાથી મોહેંજો-દડો જાય, લોથલ જાય,
ધોળાવીરા જાય તો અંદરો અંદર વેપાર કરતા હતા, સાથે આંતરરાષ્ટ્રીય એટલે બીજા દેશો જોડે પણ વેપાર કરતા હતા, બરાબર. બીજા દેશો એટલે કે મેસોપોટેમિયા છે, ગ્રીસ છે ત્યાં. સાથે અહીંનું સુતરાઉ કાપડ છે કે મેસોપોટેમિયા અને તેના માધ્યમથી ઇજિપ્ત સુધી પહોંચતું હતું. તો આ જે તમે મેસોપોટેમિયા છે એ ઇઝરાયલ બાજુ આવેલી છે, બરાબર. અને ત્યાંથી ઇજિપ્ત ગ્રીક દેશ તરીકે જાણીતો છે. તો આ એમનું જે કાપડ છે આપણા ભારતનું, એટલે કે અહીંનું જે કાપડ હતું એ સુતરાઉ કાપડ છે મેસોપોટેમિયા અને ત્યાંથી ઇજિપ્ત સુધી પહોંચતું હતું. સાથે અહીં માટીકામ, ધાતુકામ, મણકા બનાવવાની કલા અને શિલ્પકલા પણ ખૂબ સારી વિકસી હતી. તો હડપ્પીન સભ્યતાનું જે આર્થિક જીવન છે એમાં ઘણા બધા ધંધા હતા, પશુપાલન હતું, વેપાર હતો અને હુનર હતો. આ તમે ખાસ જોઈ શકો છો. સાથે માટીમાંથી ઘણા બધા રમકડા છે, પછી જીવન જરૂરિયાતના વાસણો છે એ પણ બનાવવામાં આવતું. ધાતુકામ છે તો લોખંડનું કામ છે, તો માપનના છે, ત્રાજવા છે, આવું બાટ બનાવવાનું છે, આ બધું જ ધાતુકામમાંથી કરવામાં આવતું. તો એમાં ખાસ કરીને ત્રાંબુ, કાંસું આવું વપરાતું હતું. પછી મણકા બનાવવાની કલા પણ ખૂબ જાણીતી છે. મણકા તો માળાના મણકા આવે એવા મણકા બધામાં કામ લાગે એવા હતા. પછી શિલ્પકલામાં તમે બધા બાંધકામો જોઈ શકો છો. સાથે હડપ્પીન સભ્યતાનું સમાજ જીવન, તો અહીંનો સમાજ કઈ રીતે રહેતા હતા, તો લોકો કઈ રીતે રહેતા હતા એની વાત છે. તો હડપ્પીન સભ્યતાના સમાજ જીવનમાં આપ સૌનો આભાર મિત્રો. બાકીનો જે ભાગ રહ્યો છે આપણે આવતીકાલે ચર્ચા કરશું. થેન્ક યુ વેરી મચ.